विराली आखिर हुआ क्या वो तो बता दीजिए કોકના કારનામાં આવ્યા હતા ને એટલે આ છોકરીએ 3 વખત ટ્રાન્સફર કર્યા ને પહેલા પછી બ્લોક કરી દીધી को अभी काम पे लगा दिया है आधा वगैरह राय करता खाए रलन जाता है हेलो फ्रेंड्स वेरी गुड मॉर्निंग जय श्री कृष्ण और जय स्वामीनारायण आप सभी को आई होप आप सब एकदम बढ़िया होंगे मैं भी एकदम मस्त मजे में हूँ स्वागत करता हूँ आप सबका फिर से हमारे इस नए से ब्लॉग में और बजे हुए हैं अभी 8 सब लोग अभी फ्रेश हो गए पापा अभी फ्रेश होने के लिए जा रहे हैं और यहाँ पर अभी सिस्टर तो सोई हुई है जागू तो अभी सोई हुई है बा भी वैसे रेस्ट कर रहे हैं बा का कुछ हाल ऐसा था कि रात में बहुत ही उसको तकलीफ हो गई थी वो जानेंगे मम्मी के पास क्योंकि मम्मी ने मुझे मॉर्निंग में बताया कि बहुत ही प्रॉब्लम हुई थी रात को बा को और साथ में यहाँ पर विराली अभी रसोई काम कर रही है वेरी गुड मॉर्निंग जय श्री कृष्ण जय स्वामी कैसे हैं सब लोग आई होप सब बढ़िया चमक होंगे चमक लागे છે ને કઈ કાઈ ચમક નહીં ફેસ આમ લાગતી કઈ તું કઈ ટ્રીટમેન્ટ કરે ને એવી એવું લાગે છે બે ના ના દિવસમાં કાઈ કરાયો નથી તો હું ના સબસ્ક્રાઇબર આપણે કહી દે છે બોલો હું સાચું કહું છું કે આજે ગઈકાલનો અને આજનો જે ફેસ છે ને બધો બહુ ક્લિયર ડિફરન્સ લાગે છે હું પિમ્પલ્સ ઝીણા ઝીણા નીકળે છે ને બળો તમે જતા રહ્યા છે આમાં એવું લાગે છે દેખાતું જ નથી બોલો તો સારું ન દેખાતું કોઈને રસોઈ રોટલી બની રહી છે એમને ટિફિન માટે પપ્પાનું ટિફિન બની રહ્યું છે ઓકે શાક ને ચા ને બધું બની ગયું છે ખાલી રોટલી જ બાકી છે હવે હા હા અને મેં બી સાંભળ્યું નીચે સવારે આવીને તો મમ્મી કહેતા હતા કે બાની તબિયત બહુ ખરાબ થઈ ગઈ હતી કે હા એટલે જ ને એટલે હમણાં પૂછ્યું મમ્મીને શું થયું હતું રાતે એમને કારણ કે ઉંમર છે એટલે થોડું કેવડાવવાનું બધું ખાવા પીવાનું બધું આમ તેમ હોય બધું એ જ તકલીફ થાય ને એટલે જ ને હા મમ્મી मम्मी बाहर अभी कुछ काम फिनिश कर रहे हैं निपटा रहे हैं क्या है बोलिए बोलिए विमला बहन वेरी गुड मॉर्निंग ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ અરે વાહ શું છે તો તમારા સાસુમાને શું થયું સવાર સવારમાં આ તબિયત બગડી ગઈ છે લે કેમ તે તો રાતના શું થયું તું તું કંઈક કહેશો રાતે બહુ હેરાન થઈ ગયા કે શું થયા હતા કે રાતે તો ઉલટી કર્યા અને આખો દિવસ રાતે ઉલટી કર્યા હા અને આખો રાત ચાલુ અરે બાપરે આખી વોમિટિંગ રાત દોડા દોડી હા વામીન કર્યા ને ઓયલું પીધું ને ઓયલું ખાધું અરે બાપલ્યા રાતે ઠકાડી ખાધું તો દીધું. શું ભાઈ ઘણું ખાધું શું ખાધું શું હતું ચૂરમું ખાધું ચટણી ખાધી ઢેબરું ખાધું પછી શાક મરચું રોટલી ખાધું શાક રોટલી ખાધા અરે બાપલ્યા આટલું બધું ખાધું પછી તો પછી હવે બોડીમાં હવે આ ઉંમરે અને પાછું સાથે ઉનાળો છે ઉનાળાની અંદર વસ્તુ ખાવી અને પાછું એક સાથે પાણી પીવું એ જ ને હજમ ન થાય અને પાછું ઉપર ખાધા ઉપર પછી નકરું પાણી પીવું તો કેટલું બોડીની અંદર સમાઈ શકે એવો ઇસ્યુ થયો હતો બાને રાતે તો ઊંઘ નહીં થઈ હોય ને તમને તો રાતે તો ને જાગું બંને નીચે જાગું કે ઉપર મેં કીધું તો હોય જા હું તો હા. જાગી જ છીએ એમને કડી તો ઉપર સુઈ જવું હતું ને પછી પછી મેં ધ્યાનમાં શાંતિ ક્યાં ઉપર હા આવે? એ થાય ને પછી કે વધારે હાલવામાં થયું હોય તો? થયું હોય તો કંઈક હા. તકલીફ બકલીફ પડી હોય તો એ એટલે માટેથી પછી નો આવી નીચે ઉપર ઓકે ઓકે શું ટિફિનમાં શું બનાવ્યું મમ્મી મને અત્યારમાં સ્મેલ ખૂબ સરસ મસ્ત આવે છે રીંગણા બટેકાનું હે શાક ને ખૂબ મસ્ત સ્મેલ આવે રીંગણા છે બટેકાનું શાક બનાવ્યું છે ને મરચાં હા હા ન થાય રીંગણા બટેકાનું શાક અને આ રીંગણા બટેકાનું શાક બનાવ્યું છે યસ વિરાલી અને શું કહે પપ્પા છો શાક છે ને ફેવરેટ છે રીંગણા બટેકાનું મેં પપ્પા રીંગણા ન લાવતા કે વાંધો નહીં પહેલા તેનું બનાવ્યું પપ્પા કે મારે એકવાર ઓળો તો જે ખાવો છે કે મોટા મોટા રીંગણા જે આવે છે એ કે મેં કીધું વાંધો નહીં, તમે લાજો મેં કીધું તમે ઓળો તમને રીંગણા ઓળો બનાવી બનાવીને ખવડાવશે તમને દર વખતે. હા, કારણ કે લસણ ગરમીમાં માર આપણે કે. હા, લસણની કળી કાંદા બંદા કંઈક નાખીને હા. ઓ મમ્મી આખા રીંગણાનું કરવું હતું પણ આખા રીંગણાનું કઈ મેળ ન આવ્યો. આખા રીંગણાનું વિરાલી તો આપણે વિનય રહ્યા ને વિનય જીજુ ખૂબ મસ્ત શાક બનાવે છે હમ. આખા રીંગણાનું અચ્છા. હવે આપણે નેક્સ્ટ ટાઈમ આ ઉનાળો થઈ ગયો ને એટલે નહીં ખવાય નહીતર તો બહુ મજા આ તો આવે ઠંડીમાં કહેશું આપણે એને. ઠંડીમાં તો આપણે નહીં મીન્સ કે ઘર જોઈશું હવે કંઈક એક આવે ચોમાસામાં ત્યારે. એમ? હા થોડું એમ નહીં થોડું લાઇટલી કરશું બટ કરીશું ખરા ચોમાસામાં ને હમણાં ઉનાળામાં જેમ ન બાપ એટલે વિરાયેલી તો આજ ચડી જાય કે નહીં હોય કે નહીં ચાલે ઈ કે જસ્ટના પપ્પા ફ્રેશ થઈ ગયા છે હમણાં ફ્રેશ થઈ જાય ને પછી નીચે આવે એટલે આપણે એમને મળીએ અને સાથે બ્રેકફાસ્ટ કરીશું और यहाँ पर पापा अभी फ्रेश हो गए हैं ब्रेकफास्ट कर लिया है જવાનું છે ખાતે પપ્પા હા લઈ જવાના છે પ્રધાનમંત્રી ના ના નહીં કાંઈ કામકાજ નથી હમણાં પૂછતા થાય કે હું આવું કે નહીં એમ આવું નહીં કોઈ કામ હોય તો આવ્યું એમ ભાઈ પણ કે બધાય કરે છે જ્યાં હું તારું કામ એટલે સાફ કરવા આવવું હોય જાય કાલ બા કહેતા હતા કે હું કે ખાતે જ આવી કે મેં કીધું હું કામ કે ન્યાય કે ઓલી સીટું કટિંગ કરવાની હોય ને તો એ કે હું કરવા જ આવી કે કટિંગ થાય કે
મેં કીધું તો એક કામ કરો, મેં ગાડીની ચાવી આપો, મેં કીધું તમે જાઓ, મેં કીધું હું મૂકવા, મેં કીધું આવતો નથી, મેં કીધું કે એમ તો કેમ થાય તો એ પણ મેં કીધું નિરાતે બાપા બેહો ને આ એમ ક્યાં કામ છે ને તમારે હે એને એક દી પપ્પા લઈ જાઓ તમે ખાતે કીધું ને અહીંયા આવ્યો પછી ગયા નથી કાંઈ ઉપાડે નથી જવા, રસ્તામાં પોરા ખાવા કાંઈ એવું બારે પાછળ બેહાર્યા હોય ને કોણ એટલે કેન્દ્ર કરે યાર, હે એ ગાડી ઉપર ન બેહીએ કે હા. ન લઈ જાવ. આ થોડીક તબિયત બગડી ગઈ છે રાતે એની પૂછો ના ના ભલે ઉતા સોડા લઈ આવી દેજે. જો सबका एक ही इलाज है सोडा है, जीरो सोडा का इलाज बाकी सब हो जाएगा ठीक है ना સારું લો. હમણાં જીરાનું ભાતવાળું ખવાડું. હા હા એટલે થોડુંક થાય છે બીપી છે એટલા માટે થોડી તબિયત બગડી બીપીને અસર થાય ને, બીપી ની અસર થાય ને ઘી ખાય. હા હા ઘી ખાય તો થોડીક તકલીફ રહે અને પાછો સાથે ઉનાળો છે હમણાં બિરાડી રેડેથી રોટલી ચોપડી દે. હું તો કોરી જ કાપું. એવું છે તું રોટલી ઓલી દેશો ઘી વાળી એમ ને હું તો રોટી તો આપણે પણ જ કેવું આપું. છે, ખાધા વગર જાય એ કરતા ખાઈને હલન જાતા અફસોસ ન રહે કે આપણે ખાવાનું અફસર નો રે, બાકી રહી મારે ગયા. બાકી રહી ગઈ એમ ખાવા. અમારે પણ છે એવું કે બાને શું છે કે છે ને મતલબ કે કોઈ પણ વસ્તુ હોય બધી જ વસ્તુઓ ખાઈ લે બરોબર છે, ગમે એ વસ્તુ એને પચી પણ જાય બોડીમાં, એવું નહીં કે ચલો એજ થઈ ગઈ છે તો આ વસ્તુ ના ખાઈએ, નોર્મલ સાદા શાક રોટલો નહીં ખાઈએ એવું નહીં, એ બધી જ વસ્તુનો ટેસ્ટ કરે. બટ ક્યારેક શું થાય આપણે આપીએ પણ ખરા બરોબર, પણ ક્યારેક અમુક વસ્તુઓમાં શું હોય કે એમને તકલીફ કરે ને ત્યારે એમ કહે કે મેં ન ખાધું હોત ને તો સારું, પછી અમે એમને ખીજાઈએ કે તમારે ના ખવાય, તમારે ખાલી શાક રોટલી મેં કીધું ખાવ વધારે સારું, તો કે નહીં કે ખાવા તો જોઈએ નહીં કે લ્યો હું કરવું કામ વડીલ રા એટલે હવે થોડુંક મગજ એવું થઈ ગયું હવે. ઉંમર થઈ ગઈ ને હવે અમે 89 વર્ષ થઈ ગયા છે ને ના હા. તો કાલ તો ત્રણે ટાઈમ લાડવા ખાધા. હે ત્રણે ટાઈમ લાડવા ખાધા. અરે બાપ રે સવારે ખાધો, બપોરે ખાધો, રાતે એક લાડવો ખાધો. ઓહો. ને બીપી હોય એટલે પછી કેવડાવવાનું જ તો છે. ઘી વાળી વસ્તુ એટલે બહુ તકલીફ કરે ને જો આપણે ના પાડીએ તો પછી વડીલને એમ થાય કે ના પાડે છે એમ, પણ હા. આ ખુદ સમજીને ન ખાય ને તો બેસ્ટ એમ. હા પપ્પા સોડા લઈ આવી દેજો એટલા માટે આપણે કેમ એક બાર લાડવો ખાધો હા કે આખું કરતો કે આખું મૂકી દે એટલે આપણે પછી આપણાથી મોટા હોય તો આપણે નાઈ ન પડે, પણ ઈ જો સામેથી સમજીને એમ કે નથી ખાવું તો વાત અલગ છે, પણ એવું આવે ઉંમર થઈ ને ગઈ ને એટલે હવે એમ થાય મન થાય ગમે મન જ એટલે થાય. નાના કે મોટા છે ને આકાશ હું એક મને આપણે- ખબર છે કે આપણે જીવ છે ને એવડો ને એવડો આપણે ખાલી બોડી છે ને ઈ ગટપણ ને નાનપણ ને બધું આવે, બાકી આપણો જીવ છે ને એવડો ને એવડો જ હોય પણ એટલે એ બધી સરખું જ વસ્તુ રહે મન છે. થાય નાનપણમાં ખાવાની. જેમ આપણે બધી વસ્તુનું વહેન કરીએ બધું માગીએ હા. બસ ગટપણની અંદર પણ સેમ એવું Same જ જ થાય, છે same એવું બાકી થાય. એવી અવસ્થા છે કે એ તમારે એકદમ વ્યવસ્થિત છે હે આપણે ને? સમજીને કરીએ કે ભાઈ આ ન ખવાય ન કરાય, અમુક વસ્તુ તો આપણે નથી અમુક વસ્તુ પાળી શકતા સાચી વાત છે. તો મનથી પછી હોય કેમ તો ખવાય વડીલોને છે. કહી શકીએ? એટલે જ મેં ન કીધું કે આપણે નાનો બીજો ખુદથી સમજો તો વાત અલગ છે, બાકી આપણે નાનો પડાય ને, કારણ કે ક્યારેક તબિયત આમ તેમ ક્યારેક થઈ જાય આપણે નથી જતી એની તેમ આપણી થઈ જાય બીજું હું ન્યા. Yes. હા. ऐसा है कुछ अभी मॉर्निंग में है કોઈએ विरानी કીધું એમ કે ખાઈને જાવ સારું, અફસોસ ન થાય. ये बात ही साची है तो चलिए फिर अभी सिस्टर तो अभी नींद कर रही है, मतलब मम्मी कब उठेगी जागू હવે તો હું ખબર જાગું ક્યારે રાત આખી રાત એ જાગી. જાગી છે ને એટલે મેં ભલે ઉઠી કાંઈ વાંધો નહીં, થોડી વાર સુવા દો અત્યારે 10 વાગે 9 વાગે 9:30 10 વાગ્યા સુધી સુવા દો, રેસ્ટ કરી લે ત્યાં સુધી, અને હવે મારે થોડું મારું કામ બાકી છે તો હું ફિનિશ કરીશ और आप लोग यहाँ पर अपना फिनिश करेंगे ना એમાં તો daily As usual वही है ना अपना तो હા. ठीक અરે ઘર કી કહાની એક ही होती, झाड़ू पोछा जाके वासन. पोछा वासन on duty ખાવું ઝાડુ પોતા વાસણ. હા. દીદી Oh. હું ફરિયાદ કરો છો તાર ભાઈની? ઈ છે ને રાતે ઊંઘતી હતી ને તમારે બાજુ ઊંઘતું હતું ત્યારે. અહીં નીચે ઊંઘતું ગયા વખતે આવ્યા ત્યારે ને બધા નીચે ઊંઘતા હતા. ગેસ બંધ આવી હતી ત્યારે. તમારા મોઢા ઉપર રાખો આમાં મામા હાથ ફેરવે. ઈથી હું જરીક આમ હાથ કરું ને તો અહીંયા હાથે આમાં મામા કોકને હાળે કરવાની મજા આવે. એમ પહેલાથી ટેવ છે. પછી મેં આમ જોયું ના મમ્મી હું મને ગલગલિયા કરે છે મેં કીધું ત્યારે હાથમાં મેં આમ જોયું તો મેં છે આકર્ષ છે બસ મેં છે કે એની તો ટેવ જ છે એટલે એ કર્યા કરે મનમંદિરમાં રહેતા ને હું આસમ મામા ત્યાં રહેતો ને આસમ મામા ત્યાં બરોબર છે, આસમ મામા હુતા હોય ને એટલે મને ક્યારેક આમ પહેલેથી એવી ટેવ જ છે, આસમ મામા હુતા હોય ને એટલે એનો હાથ હોય ને હાથમાં આમ કરે હું પણ લોહી પીધું છે કે મનમંદિરમાં રહેતા ને તો અમે બે બાજુ બાજુ નીચે હુતા બા છે તે હુતા હાલો. તો અમે બે બાજુ બાજુ હુતા રહે તે રોજ ની ટેવ ફિક્સ છે ને મારે આમ હાથ રાખી હું બનતે આમ માથું રાખી ફિક્સ છે ને અહીંયા હાથે ગલગલિયા કરવા જોઈએ છે તો તેથી મેં આમ જોયું તો ખબર છે કે આ કશું બસ કાંઈ ખબર જ છે ને છેલ્લે આમાં હોય. કોઈનો માને ને તો મમ્મી હોય ને મમ્મીને આમાં મામા છેલ્લે કાંઈ ન હોય ને તો મમ્મી કાનના આમાં મામા ऐसा है आप कहाँ पे जा रहे हो मम्मी એમ નહીં ઈ ટેવ છે તો તમે મને નાખે એટલે રડો છે એમ ને? हाँ आम
કરે આમ આખો દે આમ જો આખો દે આમ. ઓલા પૂર્વા તો આમ કરે આમાં કેટલો મગજ છે તમે સાચું કહેજો. કામ મગજ ના. જાય જ ને ન જાય. હું જે કે કેમ જો હું કરું તો કેવો ભાગો બસમાં નડે, તારી બસમાં નથી ને એટલે. હા મમ્મી જરૂર છે આમ તો. તેલમાં જાય. કઈ બાજુ છે મમ્મી? તો પણ જાવ હો. શેરીમાં. શેરીમાં સેલ છે શું મળે છે ત્યાં કે ખબર છે કે નહીં? નાઈટ ડ્રેસ ને બધું મળે છે. હા હા તો લેડીઝ ના કપડા બધા નાના છોકરાઓથી મોટા. એમ? તો લઈ આવો થેલા ભરીને બાચકા ભરીને લઈ આવો. હાલો હા બોલો જી ક્યાં ખરીદી કરવા પર્સ ભર્યું કે નહીં? પર્સ તો હાથમાં છે ને એવું હાલો તો દીદી આવું છે ને તમારે ઓળી લે ઓળે પાટો મારવા જઈને તમે ક્યાં ઉપર ગયા? કામ બાકી છે. નીકળો 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 કે કામ જ નથી. જો દીદી માથે વળે નીકળી નહીં દીધી આપણે. એ મમ્મી આકાશ નાનપણથી ટેવ છે હાથમાં ખંજોળ ખંજોળ કરવાની ગગડ્યા કરવાની. તો ભાઈ માણસ છે ને એ પ્રીતે એવો છે ને આકાશ એવો છે. હા હા પ્રીતને એમ જ જોઈએ આમ ખંજોળે પડકે તો એમ ખાવે. હા હા એ આકાશ આને પાછું આખી રાત ચાલુ હોય એવું નહીં કે ઊંઘ આવે પછી ન હોય આખી રાત ચાલુ હોય. આમ તો આકાશને તો ટેવ જ છે. કાંઈ નહીં હાલો. પહેલા તો મમ્મીને કહેતી. નાના એટલે ટેવ પડી હોય ને એ આકાશ. મમ્મીને કહેતી પહેલા ખંજોળે. હા હા તમારી ફરિયાદ બહુ આવે છો કે મમ્મીને પેલા પેટે તમે બહુ ફેરવતા એમ હાથે. ઈ તો નાના હતો ને ત્યારે એવી ટેવ હતી મને. કેવો નાના ગલુડિયા દેવડે છે ને નાના હતા ત્યારે. એવું નાનો નહોતો. તો? પણ સાતમા આઠમું ભણતા, નવમું ભણતા ત્યાં સુધી એવી ટેવ હતી મને. હા તો એ બધા mature થતા જાય એટલે થોડીક થઈ જાય ને changes. નાના હોઈએ ત્યારે એ બધા થારે મારે તો ઢીબી નાખ્યા હોય ક્યારના. હા, એવું ના. નાના છોકરાને કેમ હોય અંગૂઠો ચૂસતા ન હોય. હા. મોટા થઈ ગયા તો ટેવ રહી ગઈ હોય. એ નાની હેબિટ હોય તો અત્યારે અમે આરુન રૂહીની છે ને ટેવ હુતા હોય એટલે પેટે હાથ ફેરવવાનો. શું કરો? રૂહીને આરુન હુતા હોય ને પેટે હાથ ફેરવા કરવાનો તે જ હોય. તો જ એને ઊંઘ આવે. હા, તો જ ઊંઘ આવે. નકર ન હોય. Habit પડી ગયું એટલે. હેબિટ પડી જાય. Yes. અમારે હારો અમારે કોઈ હેબિટ જ નથી. એક હેબિટ છે ને આકાશને ખબર છે. काहे नहीं चलो अब चलते अभी सेल में वरना वहाँ पे सब कुछ फिनिश हो जाएगा क्योंकि सेल होते तो वहाँ पे ट्रैफिक बहुत ज़्यादा होती है तो देखते हैं क्या कुछ भी वहाँ पे मिलता है पॉसिबल होगा तो लेकर आएंगे सबको दिखाएंगे हम क्या लेकर आए हैं अभी तो अभी बाकी तबीयत ठीक नहीं तो अभी बा यहाँ पे नीचे आराम कर रहे हैं मैंने बोला ऊपर से खाटला है ना हमारा जो बोलते हैं 4 पहिया वाला खाटला मैंने बोला कि नीचे हम ला देते हैं यहाँ पे आप सो सकते हैं नहीं मुझे खाटला पे सोना ही नहीं है सोफे पे सोते हैं और ये वरना नीचे सोते हैं खाटला पे सोते ही नहीं है वरना आप सब बोलेंगे बा को क्यों नीचे लेटा है मुझे बा भी मना करे खाटला भी सोने के लिए इसलिए ना बा को हम खाटले देते हैं मगर बा को भी सोना नहीं है चलिए मैडम सब लोग वेट कर रहे हैं आपकी चलो चलो फटाफट चलिए तो भाई बजे है 11 उसी के साथ चलते हैं नीचे क्योंकि अभी मम्मी और विराली की आवाज आ रही है आ गए हैं सेल में से अरे वाह हाँ હું લઈને આવ્યા છો વિરાલી તમે કેમ શું છે શું ખજાનો અમારો ટી શર્ટ ને એવું કઈ લઈને આવ્યા છો ટી શર્ટ તો નો મને ધ્યાન ઓવરસાઇઝ ટી શર્ટ નો મળ્યું છે ને એ તો નો ધ્યાન મેં પણ પછી અચ્છા. અમે મેન દીદીને બેયની છે કેપરી છે અચ્છા, ને નીચે એવું છે. Shorts લીધા છે. હા શોર્ટ્સ ને લો અચ્છા અચ્છા ઓકે ઓકે અત્યારે ગરમી છે કે નહીં બહુ અચ્છા ઓકે સમજ ગયા તો કઈ છે નહીં વિરાલી જ્યાં જાય ને પેલા છે ને શું કરે ઓવરસાઇઝ ટી શર્ટ છોડે પણ મળતા નથી પણ મારે કમેન્ટ કરી છે કે કોઈને ખબર હોય કે સુરતમાં ક્યાં મળે ઓવરસાઇઝ ટી શર્ટ મને કમેન્ટમાં સુરતમાં ઘણી બધી જગ્યાએ ઓવરસાઇઝ ટી શર્ટ મળે ખબર છે ન હોય એવું છે એમાં. બટ હું એમ કહું છું કે સારી જગ્યાએ અને સારો જે ફર્મ હોય ને એમનું રીઝન છે કે ઓવરસાઇઝ કઈ રીતનું હોય ને તમને બતાવો આ પકડ ફોન વિરાલી આ તમે પહેર્યું જ છે યસ ઓવરસાઇઝ જો આમે ઓવરસાઇઝ પહેર્યું છે ને મોસ્ટલી ઓવરસાઇઝ આ રીતે હોય છે ને ઘણા ઓવરસાઇઝ હોય ને તો એમાં ખબર છે અહીંયાથી શોલ્ડર જે હોય છે ને એ પેલો જો આમ લબડી ગયો હોય છે એકદમ બધા નીચે હોય. એની કરતા આ જે ફર્મ હોય છે ને એકદમ એકદમ પરફેક્ટ લાગે comfortable છે છે, હા જો. એટલે આ ટાઈપની ઓવરસાઇઝ ટી શર્ટ તમને તમારા રિકમેન્ડમાં હોય ને કે અહીંયા મળે છે તો કરજો કમેન્ટ આપણે વિરાલી માટેથી સ્પેશિયલી ઘણા બધા લેવાના છે કે ઢગલો કરી દો એક ઢગલો ડઝન કરવો છે. એક ડઝન થઈ રહે હે એક ડઝન થઈ આ રહે એક ડઝન તો જોઈ જ ને બાર મમ્મીને દિવસ સાઈઝ મળે તો હોય ને. મમ્મી માટે લેવા છે હા, તેવું છે. મને ખાલી ડ્રેસ લેવા છે મારે તો ટુકડા ડ્રેસ લેવા છે તો જો આ પેન્ટ લીધું એક હા હા આ સેલમાં નથી અમુક વસ્તુ સેલમાં હતી સેલમાં હોય તમને ખબર તો છે સેલમાં શું હોય એમાં જો ભરમાવા માટેની આઈટમ અને હોય સેલમાં હોય આપણે થતું જ ન હોય એમને ગમતું ન હોય એમ હોય એટલે સેલમાં વસ્તુ એની દુકાન હતા છે અમુક વસ્તુ સેલમાં કાઢી નાખી હોય ને અમુક વસ્તુ દુકાનમાં ઉપર હતી ત્યાં જ એમ ગયા તા લેવા માટે આ Okay. દીદીની છે અમુક બેયનું છે મિક્સમાં અત્યારે તમને ખબર સરસ છે ને સરસ બાકી તમારા નાઇટ ડ્રેસ માટેની વસ્તુઓ છે હા ને એ જ છે આ અલગ અલગ પેન્ટ જ છે આમાં. वेरी गुड तो अभी खाने की तैयारी क्या क्या है दीदी को खानी है सब्जी टमाटर की क्योंकि ये टमाटर- सवेरे खाली बनाई टमाटर थी नहीं? पापा के लिए आलू की बैंगन की थी तो दीदी बोल के मुझे नहीं खानी है वो मुझे नहीं खानी है
वो बोले मुझे कि टमाटर की सब्जी बना देना, तो मैंने बोला कोई बात नहीं। तो अभी टमाटर की सब्जी बन रही है और अभी आलू की सब्जी भी है और टमाटर की सब्जी बनाएंगे। मम्मी अभी कपड़े क्यों धो रहे हैं? તમારો પેન્ટ છે વાઈટ। અચ્છા હા, વ્હાઈટ પેન્ટ છે ને એને એકને અલગ કરવું પડે હા કાં? ન્યા મને હોય તો light ગયા colour છે, એટલે હા. મમ્મી કે હું આવીને કરે છે કે મમ્મી કે 11:30 થયા છે કે તું રાંધવા મળી કે તો બા એમ કે સવાર મેં નથી ખાધો તો હજી તમે બહુ મને ટાણા આપ્યું નહીં જમવાનું actually. અચ્છા હા, તો એમના ઘરમાં માટે વડીલ જલ્દી હોય એટલે ચાલો જલ્દી ચાલો તૈયાર કરી દો. ટમેટું સારું લાગે છે, ચલો ખાઈ ટમેટા લઈએ બહુ થોડું. સરસ છે, જો આ આખી ટોપલી ભરી છે। હા હા હે, તેના માટે આ તો પ્રોપર દેશી જેવો લાગે છે. અરે ડીશ કરવાની છે જમવા માટે, જમવાની સાથે. એક્ઝામ એટલે ચલો મમ્મી ફિર. કહે કે હું પેન્ટ ખાલી ધોઈ નાખું ને તો રસોઈ કરવા માંડે એટલે કે બે કામ થઈ જાય છે। વેરી ગુડ. તો આપણે દેવું કરીએ। દીદી છે બાજુમાં કે પૂરા રમાડો તો પૂરા નમણવા ગયા છે. હા, તો રમાડી ના પૂરા। સારું ચલો તો તો તમારે શેનું શાક ખાવું? ટમેટાનું કે આપણે ચાલે, બધું ચાલે. એક જ ખાકર ખાય પડે એટલે આવી ગયું આપણું. એક જ ખાવું એમ। આપણે ચાલે, બધું ચાલે. હું તો બોલું તો હમણાં જ નહીં થાય એ કઈ નથી ખાવું એમ ને, મારે ચાલે બધું એટલે તો કહું છું. છે એમ। હા, તો હું બધા રહું ઉપર ક્યાં ના દઈ ઉપર ને ઉપર આપણું કામ હોય ને, બીજું શું હોય. લીડ ના અત્યારે કાલે એમાં થયું એવું કે હું જે બીજ ગુરુકુળમાં વર્ક કરું છું ને, એમના માટેથી એક છોકરીનો ફોન આવ્યો હતો કે એમણે એનરોલ કર્યું હતું બીજ ગુરુકુળમાં. હા હા અને ઘણી વખત એમણે કોલ કર્યો, પણ હું કાલે કામમાં બિઝી હતો તો મેં રિસીવ કર્યો નહીં. પછી મને કે આકાશભાઈ ખૂબ અર્જન્ટ છે, તમે કોલ રિસીવ કરો. એટલે મેં એમની જોડે વાત કરી, ત્યારે એણે મને જણાવ્યું, મને કહે કે મારે વર્ક હજી સ્ટાર્ટ કર્યું છે, બરોબર, હું શીખું છું, પણ મને કહે કે ઇન્સ્ટાગ્રામ ઉપર મેસેજ આવ્યો હતો અને મને કીધું કે તમારે કે તમારી અર્નિંગ વધારવી છે એમ. આપણે કેમ હોય, આપણું બેંક બેલેન્સ હોય કાંઈ ન હોય ને એમ કે વધારવી છે, એવી રીતના એને કીધું, બરોબર. હવે આ છોકરીને આઈડિયા નહીં કે આવું થઈ શકે કે ના થાય એમ. બીજ ગુરુકુળમાં વર્ક કરેલ એને આઈડિયા ના હોય. અને સાથે પહેલા એમ કીધું કે હું બીજ ગુરુકુળ તરફથી જ છું અને એનું એકાઉન્ટ જે હતું ને, ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ, એમાં 139 કે ફોલોઅર હતા. હા હા એટલે કોઈ પણ ટ્રસ્ટ બેસે હા. કે હશે એમ, બરોબર છે. એટલે આ છોકરીને ટ્રસ્ટ બેઠો અને પહેલા શું કીધું કે તમારે 9,800 રૂપીસ 3 વખત તમારે ટ્રાન્સફર કરવાના, 9800 રૂપિયા. ઓહ આ છોકરીએ 3 વખત ટ્રાન્સફર કર્યા ને પહેલા પછી બ્લોક કરી દીધી. અને કાલમાં જે સ્કેમ થયો હતો ને એમની જોડેથી, તો એ હું ઘણા મારા થ્રુ જેટલા પણ લોકો એનરોલમેન્ટ કર્યું છે ને, જેટલા પણ લોકો મારા થ્રુ સ્ટાર્ટ કરી રહ્યા છે, એ બધાને જ કાલે મેં વોઇસ નોટ મોકલીને અવેર કરી દીધા. અને એમના પહેલા પણ કરેલા છે કે બીજ ગુરુકુળ રિલેટેડ તમારી પાસેથી કોઈ પણ લોકો ઇન્ક્વાયરી માગી રહ્યા હોય અને એમ કહી રહ્યા હોય કે આ પ્લેટફોર્મ આવી રીતના હું તમને કરી આપીશ, આ પ્લેટફોર્મમાં આમ કરી આપીશ, તો કોઈ પણ એવી વસ્તુ નથી. જે કંઈ પણ વસ્તુ થાય છે પ્લેટફોર્મમાં જ થાય છે અને પ્લેટફોર્મ કરી આપે છે. એમના કોઈ પણ લોકો તમને કોન્ટેક્ટ નથી કરતા કે અમે કરી આપીશું એવું. તો એવું કંઈ પણ થતું હોય તો તમે ધ્યાન રાખજો. છોકરી મને કીધું કે આકાશભાઈ કે મેં કે 3 નહીં 4 વખત મિનિમમ મને બોલી. મને કે 9800 રૂપિયા મેં ટ્રાન્સફર કર્યા. મેં કીધું બેન તમને થોડોક તો મેં વિચાર આવવો જોઈએ ને કે તમે કોને કરો છો. હા, કે મને આધાર કાર્ડ મોકલ્યું, પાન કાર્ડ મોકલ્યું, કે મને સાચું લાગ્યું. મેં તમે કયા એંગલે સાચું લાગ્યું? આધાર કાર્ડ મેં કીધું મારું મોકલ્યું હોત તો, મેં કીધું મારા કોઈ ભાઈનું મોકલ્યું તો તમે વિશ્વાસ તો કરી દો નહીં કે હા. મેં એમ કેમ વિશ્વાસ કર્યો? તમારે વાત કરવાની કે જાગી મારો કોલ આવે ને ત્યાંથી તમારે મારો કોલ નહીં, પણ મેં કીધેલું છે, મારો કોલ આવે કે ના આવે પણ એને ખબર છે. એને મેં આખું વર્ક સજેસ્ટ કરેલું છે કે કેવી રીતે કરવાનું, બરોબર. વર્ક જે પ્રોપરલી છે ને એ મેથડ થી વર્ક કરો એટલે એમાં તમને કોઈ પણ લોકો, હું પોતે વર્ક કરું છું તો મને ઘણા પણ લોકોની મેસેજ આવતી, જેમ કે આપણે બિઝનેસ આપણો રન કરતા હોઈએ તો ઘણા લોકોના મેસેજ આવતા હોય કે હું તમને 50 ક્લાયન્ટ આપું કે જેથી તમારા બિઝનેસમાં ગ્રોથ વધી શકે, તમારે મને 5000 પે કરવાના. આપણને શું હોય કે આપણી પાસે ક્લાયન્ટ ઓછા આવતા ત્યારે આપણે શું હોય, ક્લાયન્ટની આશા હોય, લાલચ હોય કે આવે એમ, એટલે હું 5000 આપું એટલે પેલો શું કરે, બ્લોક કરી દે, પૂરું થઈ ગયું. અને 5000 રૂપિયા માટેથી 2000 રૂપિયા માટે તમે કઈ જગ્યાએ કમ્પ્લેન કરવા જાઓ? ક્યાંય ન કરો. એવું જ છે ને. તો એવું જ થયું. મેં એને કીધું બધા સ્ક્રીનશોટ લઈ લો અને તમારા ફેમિલીને તમે વાત કરી જુઓ. જો તમારું ફેમિલી તમને સપોર્ટિવ હોય અને કહી શકે એમ હોય તો તમે જઈ અને સાયબર ક્રાઇમમાં કમ્પ્લેન કરી જો કે આ ટાઈપનો મારી જોડે ફ્રોડ થયો છે. એવી રીતે તો કંઈ વાંધો નહીં. એટલે 9898 મિનિમમ છે ને 30 થી 40000 રૂપિયા જેવું સમથિંગ એમની જોડે ફ્રોડ થયું. ઓહો મને કે મેં કરી જ દીધા. એટલે એવું નથી આગળ કે આ બીજ ગ્રુપની વાત કરો છો તમે, કોઈ પણ રીતે બેંક હોય છે. વાળા ફોન મતલબ કે બેંક વાળા છે એમ, પણ ઘણાના ફ્રોડ આવે. એકવાર છે ને મારે નતો આવ્યો, મેં તને કીધું છે ને હા, ઉપર તમે કીધું તું મને ફોન આવ્યો, મને કે आकाशभाई बोल रहे हो? मैं कहा हाँ. मैंने कि आपको 13,999 रुपए का आपका EMI बाकी है. हाँ. मैं कहा ठीक है बाकी है मेरे को. मैं तरत लाइट थी कि माइंड में. मैं कहा कौन सी बैंक का है? मेरे को बोले इंडसइंड बैंक का है. मैं कहा हाँ बाकी है, शायद मेरे पास पिछले महीने पैसे नहीं थे तो मैंने पे नहीं किया है. मैंने पूरा रिकॉर्ड कर लिया और पूरा मैं आगे की प्रोसेस जान रहा था. तो उसने बोला, मैंने बोला कि लोन नंबर मेरा मुझे दे दो, मैं गूगल पे में से पे ID ऐड करके वहाँ से मैं पे कर दूंगा. तो वो हकलाने लगा, मतलब कि उसके पास कोई डेटा नहीं था, क्लियर डेटा. तो मुझे क्या बताएगा? तो बोला कि मैं 2 मिनट में आपको कॉल करता हूँ. मैंने बोला ठीक है कोई बात नहीं, आप लोन नंबर देके मुझे कॉल करना. फिर 2 मिनट बाद क्या फोन आता है कि आपने इस कंपनी से लोन लिया हुआ था
आपका 4500 रुपए का आपका EMI बाकी है, वही नंबर से कॉल आया 4500 रुपए का। फिर उसको जो सुनाया अरे सुन रही थी उस दिन, है हाँ, ना? मैंने बोला आकाश धीरज रखो धीरज, और आकाश ने बोला कि ये फ्रॉड है इसलिए मुझे उसको डांटना पड़ता है। मैंने कहा, कोई बात नहीं। एक बार क्या हुआ था, बहुत टाइम पहले जब किंजल यहाँ पे सूरत रह रही थी ना, तभी उसके साथ में थी, तभी मतलब कभी कभी यहाँ पे मैं आती थी उसके काम के रिगार्डिंग, तो तभी तो मैं नहीं साथ में थी, अमरेली थी, और जीजू और किंजल दोनों यहाँ पे रह रहे थे। तो एक बार बैंक में से कॉल आया, मतलब फ्रॉड वाला बैंक में से कॉल आया था कि आपके जो पिन कोड है कुछ भी उसने मांगा था और किंजल ने सेंड कर दिया। OTP मांगा होगा। हाँ ओटीपी मांगा था, तो किंजल ने दे दिया, उसके लगा कि बैंक में से खोलोगा, तो तुरंत उसने दे दिया, तो खाते में 8000 रुपये थे ना, उठ गए किंजल का, किंजल के साथ पैसा हो गया था। अरे बाप रे। તો ફટાફટ જીજુને ઘરે બોલાવ્યા અને પછી બધું કારણ કે આપણે બધું ડિટેલ એની પાસે પહોંચી ગયું બેંકની બધી, એટલે બેંકમાં જઈને તરત બધું બંધ કરાવ્યું એને બેંકની ડિટેલ લોકો કહીએ છીએ ને આપણે, ઘણા લોકો કહેતા હોય છે કે આપણા ડેટા પ્રાઇવેટ હોય છે, બટ પ્રાઇવેટ તમારા એંગલથી પ્રાઇવેટ હોઈ શકે છે, બીકોઝ કે એક વખત તમે કોઈ પણ ટાઈપની કન્ઝ્યુમર લોન લ્યો છો અથવા કોઈ પણ જગ્યાએ તમે તમારું પેન કાર્ડ રજીસ્ટર કરો છો, જો ફિઝિકલ તમારી પાસે હોય તો સમજ્યા, બટ ઓનલાઈન કોઈ લોનની અંદર અથવા કોઈ જગ્યાએ તમારે એપ્લાય કરો છો કોઈ જગ્યાએથી, તો ત્યાંથી તમારું પેન કાર્ડ એક વખત ત્યાંથી તમારું રિવીલ થયું એટલે પૂરું થઈ ગયું. આધાર કાર્ડ અને પેન કાર્ડ જેમની પણ પાસે કોઈ પણ વેબસાઇટ ઉપરથી અથવા કોઈ પણ જગ્યાએ તમે અપલોડ કર્યું ને એટલે ફિનિશ થઈ ગયું. લોકો પાસે ડેટા પહોંચી જાય છે અને તે ખબર કોઈને કોલ કરે તરત કેસલ બોલતી કે તમને આવી રીતના તમે ફ્રોડ કોલ આવે, હા, અત્યારે ડેઈલીના માટે આપણે કોલમાં સાંભળવા મળે છે. રોજ અત્યારે ગમે આપણે ફોન કરે કેસલ બોલતી જ હોય છે એટલે નજીકમાં તમારા આ નંબર ઉપર તમારે કોલ કરીને જણાવવા વિનંતી, એવી રીતના આવે જ છે બધી, એટલે માટે અત્યારે ધ્યાન રાખવું જરૂરી છે. હા, અને સાથે સાથે છે ને નેટફ્લિક્સ ઉપર તમે જોજો, જમતારા કરીને વેબ સિરીઝ છે, અથવા કોઈ પણ જગ્યાએ ડાઉનલોડ કરી, એ જમતારા જે વેબ સિરીઝ જે રહી ને, એ જમતારા આખા ઓલ ઇન્ડિયાની અંદર જે સ્કેમ કરવામાં ફર્સ્ટ એવો જિલ્લો છે કે ત્યાંથી સ્કેમ થઈ રહ્યો છે. હવે સ્કેમની અંદર વાત કરું ને તો અમિતાભ બચ્ચનનો પણ સ્કેમ ત્યાંથી થયેલો છે, વિચારી લો. હા, અમિતાભ બચ્ચનનો સ્કેમ એ જિલ્લામાંથી થયેલો છે. હા, ત્યાંથી 12-15 વર્ષના જે છોકરાઓ છે ને ત્યાં ભણતા નથી, વાડીઓમાં જાય છે અને એમના પેલા આપણે કહીએ ને રાતના કેમ પશુ કઈ જાનવર આવતું હોય તેમના માટે આપણે મેળા બનાવ્યા હોય, એવા મેળા બનાવેલા છે કે જેમના લીધે ત્યાં નેટવર્ક આવી શકે અને એ લોકોને ટ્રેનિંગ આપવામાં આવે છે કે લેડીઝનો વોઇસ બોલવાનો અને કહેવાનો કે આવી રીતના છે, ઓટીપી આપવા કરો. દિવસના જેટલા પણ લોકો ફસાયા ને, અને એમનો એક એવો બોસ હોય છે કે એમને અમાઉન્ટ એમના બેંકમાં આવતું હોય. તો આ ફ્રોડ મેઇનલી છે ને જમતારામાંથી થઈ રહ્યો છે, અને એ જમતારા વેબ સિરીઝ છે ને જ્યારે એ લોકોએ શૂટ પણ કર્યો છે અમુક પાર્ટ કે જે લોકો ત્યાંથી એમાં સ્કેમમાં પકડાયા છે, એમણે જેલની સજા ભોગવી છે અને ફરી પાછા ઘરે આવી ગયા છે. તો એ લોકોને ઇન્ટરવ્યુ લીધો ને તો એ લોકો એમાં જણાવ્યું હતું કે લીગલી તમે કોઈ પણ જગ્યાએ તમારો ડોક્યુમેન્ટ અપલોડ કરો છો ને તો એ તમને એમ નહીં વિચારતા કે આ પ્રાઇવેટ છે. કોઈ પણ જગ્યાએ હોઈ શકે, બેંક છે ને, ઇવન બેંક વાળા પણ એ રીતેનો સ્કેમ કરતા હોય છે કે તમે એમને અમુક જે સ્કેમરો હોય છે ને, મોટા મોટા હબ ચલાવતા હોય, એ લોકો એમને અમાઉન્ટ પે કરે ને ત્યારે બધી જ ડિટેલ એમની પાસે જતી રહેતી હોય. તારી બેંક ડિટેલ હોય કે તારી બ્રાન્ચ છે ને, તારા બ્રાન્ચની આખી બેંક ડિટેલ હોય ને એ પણ જતી રહી. અત્યારે વાગી ગયા છે 1:30 અને જમવાની તૈયારીઓ થઈ ગઈ છે મસ્ત મજાની. મમ્મી શું બનાવ્યું છે? પુલાવ ભાત અને રીંગણ બટેકા કી સબ્જી, રીંગણ બટેકા, અને મસ્ત મજાનું સલાડ, અને આ સેવ ટમેટાનું ઓલા ખાલી ટમેટાનું ખાલી હા, એ જાગુએ કીધું હતું હે ને. હા, સરસ, લ્યો તો. બીજું શું વિરાલી છે હવે કઈ જમવામાં? પંજરી તમે ખાઈ ન ગયા? પંજરી હું ખાઈ ગયો, બટ હવે મારી હારે એક એવો ઇન્સિડન્સ બની ગયો કે જે મારે કેમ શેર કરવો. હું ચમચી લઈને હાથમાં હતો, મેં મસ્ત મજાનું 6 મિનિટનું શૂટ કર્યું, આમાં સેકન્ડ ચાલી રહી હતી, બધા જોડે મેં વાત કરી, પછી મેં શૂટ જોયું કે મેં કીધું પ્રોપરલી આવી ગયું છે ને, તમારો પોપટ થઈ ગયો. હવે ફોનનો વાંધો હશે કે શું વાંધો હોય કોને ખબર, બોલો. એટલે હું હાથમાં ચમચી લઈને બેઠો. અત્યારે ના મેં ફરી વખત પાછી ક્લિપ લઈ રહ્યો છું કે જમવાનું તૈયાર થઈ ગયું છે, અપડેટ આપવા માટે તમને બધાને, બટ હવે શૂટ જ ના થયું એટલે શું કરવું. અને સાથે અહીંયા જો ગોરસ આંબલી અહીંયા આવી રીતે પડી છે, હે આટલે ભૂખા ઓલું થઈ જશે. ખાઈ લીધી કેટલી પછી તો હવે કહું છું જમવું પડશે કે હાલ છે? હજી જમવું પડશે? અરે બાપરે, બહુ ગીરી હાલ છે ને. નો હાલે. અને અહીંયા બ્લોગ જો કમ્પ્લીટ થઈ ગયો લાગે છે ને? હા, જોઈ લીધો ને. સરસ સરસ, ચાલો તો હવે જમવા માટે બેસી ગયા. બાની તાળી તૈયારી થઈ ગઈ છે અહીંયા. એકચ્યુઅલીમાં આપણો જે મેનુ હતું ને એ ચેન્જ થઈ ગયું મેનુ. કેમ, શું બનાવ્યું છે? પુલાવ બનાવ્યા છે એકચ્યુઅલીમાં. બનાવ્યું તો શું? રોટલી ને શાક જ હતું આપણે. તે કેવું હતું? મેનુ ચેન્જ ન થયું કહેવાય ને, મેનુમાં એક વસ્તુ ઇન્ક્લુડ કરી એમ કહેવાય ને. હા, તો એ બધું એક એ ભેગું જ કહેવાય. ચાલો મમ્મી તૈયાર કરો એટલે જમવા માટે બેસી જઈએ. હાલો બધા આવે એટલે બેસી જઈએ. હા,
तो जी यहाँ पे बजे हैं 5, उसी के साथ हमारा मिशन सक्सेसफुल हो गया है, सब काम धंधे पे लग चुके हैं। તમે નો એવા કામ કરો છો અત્યારે હું થયો હું છું વાળી તેમાં ए चो थयो અહીંયાથી થોડું પાણી આઈને કાંઈ यहाँ पे જાવું काम છે. पे लग चुके हैं, નળ यहाँ पे સાફ काम पे કરીને लग પાણી चुके કેમ हैं। જાવું ને? ભીનું છે liquid વાળું બધું. चो थयो નળ સાફ કરીને અહીંથી પાણી નહીં. આમ કેમ પણ મારે જાવું? liquid વાળામાં આમ જતા ભર્યું આમાં મેં કેમ મારે જાવું ને? ઓલું. विराली आखिर हुआ क्या हो तो बता दीजिए। કોકના કારનામાં આવ્યા હતા ને એટલે है કોકના કારનામાં આવ્યા તમે આ કહો તી પડી શું નાખ્યા કારનામાં હતા હું કહો તો તી પડી નાખી શું કામનામાં છે જરીક બતાવી દો ને યાર। જ બતાવો બધા કામે લાગી ગયા, મેં કીધું કયા નવરા સુતા છે ને, મેં કીધું અરે મેં કામે લગાડી દો। કોક માણસ આમ હું કામ કરવા જેવા જ નથી બોલું કે આ કામ સીધા જ આ નહીં। જેવું છે મને દીદી પગમાં મસાજ કરતા હતા તો પેનની બહુ દુખી એટલે મમ્મી એની મારી જન કરી મમ્મીને દુખી પેન એટલે ગોગડા તો કઈ હતું નહીં, નખરા શરૂ કરે તેલ લઈને આખા હોલમાં તેલ તેલ કર્યું ઈ તમે બીજું કોઈ નહીં એવું છે। મમ્મી જો અહીંયા ગવા બેવું પડ્યું બાથરૂમમાં ગયા કીધું કે ચોકડીમાં જત બાથરૂમમાં ગયા આમ જો અહીંયા જો તો. આમાં પડ્યા હોય તો પોતે બાથરૂમમાં ગયા તેલ વાળા ભાઈ ઉપર પગે ને લુયા વગરના સીધા એને આવ્યા હું લોહીને આવ્યો તો વિરાલી, લાગે તો ખરી, અમે લઈને જ આવ્યા ને કઈ પગલા હું નહોતા. લોહીને આવ્યો, પણ એમાં શું થાય, સાઈડમાં હોય ને થોડું એવું ઓઇલ સાઈડમાં હોય તો પછી શું કરવું કયો મારે। હા, હવે તો એવા તમે ઓગળા રહો ને શું કરી મેં પણ મેં કીધું હવે 5 વાગ્યા તમે બધા આરામ કરતા હતા એટલે મેં કીધું કાંઈ નહીં, મેં કીધું થોડાક ફ્રી થાય તો મેં કીધું કામ બામ કરે તો થોડા એમાં ફ્રેશ તમને થાય। મન થોડી વાર બેઠા હોય શાંતિથી આમ. આવું. આખું तो બપોર વચ્ચે. सबको अभी काम पे लगा दिया है। કયું ના હાથ પાડે છે હંસલા, હાલો ને હવે પણ આ જો એકલા એકલા જો હંસલી હોય જો, હંસલા કીધું જ નથી કાળ મને હું હમણાં રીલ હંસલા સાંભળતો હતો કહેવાનું. ને મને સંભળાતું હતું હંસલા હાલો ને હવે તો હવે ઓલા જીગા ગઢવીનું ઈ ભલે ને તમે એકલા એકલા ખાવ છો, ખાલી બૂમ જ પાડી દી, એમ નથી કીધું ભેળ ખાવા માટે આવો। પણ બૂમ તો પાડી ને જો ચમચો તને ત્યાર જો એટલા એકલા એમ ન કહેવાય એ વાત એ સાચી છે। બે જાવ, બે બે જાવ. રીલ્સ નથી આવતી એ કે મમરા ખાચી કે હા એકલા એકલા એ કે 10 રૂપિયા ગામમાં હું ગયા 10 રૂપિયા કે હું આખા ગામને જમાડવી કે સાચી વાત છે, હા. સરસ હાલો, શેની હાલો. બનાવી આપણે હું લીંબુ ટમેટું ને મમરા સરસ એટલું જ હોય એમ ને। એટલું જ ઓકે તો ચલો હવે થોડો નાસ્તો કરી લઈએ ને પછી હમણાં કુદરત પાર્સલ કરવા માટે જવાનું છે, તો હું નીકળી જઈશ। યસ आज 1 किलो ऑर्डर આવી ગયો છે ને યસ 1 કિલો નો ઓર્ડર આવ્યો છે। अभी सब लोग खाने के लिए बैठ गए हैं और फाइनली मैं भी जाती हूँ खाने के लिए। तो फाइनली वीडियो का एंड करते हुए मिलते हैं आप सभी को कल एक नए वीडियो के साथ। तब तक मेरे वीडियो को लाइक कर दीजिए, शेयर कर दीजिए और सब्सक्राइब कर दीजिए। जय श्री कृष्ण, जय स्वामी, गुड नाइट एंड बाय बाय।